આજના મુખ્ય સમાચાર ઉપર તો હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કામરેજના કરજણ ગામે વસાવા ફળિયામાં 40 વર્ષના યુવકની હત્યાથી કામરેજ પોલીસ ધૂમથી થઈ ગઈ। 50 વર્ષીય આધેડને હત્યાના કેસમાં ગણતરીની કલાકમાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે। આધેડે યુવકની આડા સંબંધના વહેમમાં હત્યા કરતા પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે વસાવામાં 40 વર્ષીય યુવકની હત્યા કરવા બાદ ચકચાર મચી જવા પામી છે। 50 વર્ષીય આધેડે જોકે હત્યા કરી છે। પત્ની સાથે આડા સંબંધ હોવાની આશંકાના પગલે હત્યા કરવામાં આવી છે। હત્યાના બનાવને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીની હાલ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। પત્ની સાથે આડા સંબંધ હોવાની આશંકાના પગલે હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। તારીખ 16/8/2024 રોજ કામરેજ તાલુકામાં આવેલ કરજણ ખાનમાં વસાવા ફળિયામાં રહેતા પિરિયાભાઈ નટવરભાઈ વસાવાના ઘરે એક ઝઘડો થયેલ। જે ઝઘડાને અંતે એક વ્યક્તિ નામે મંગલ તોતારામ પાટીલનું અવસાન થયેલ, મર્ડર થયેલ। જે મર્ડર અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ થયેલ। જે બનાવની હકીકત એ રીતની છે કે સદર મંગલ તોતારામ પાટીલ આરોપી પિરિયાભાઈ વસાવાના ઘરે જ તેની સાથે છૂટક મજૂરી કામે રહેતો આવેલ। બંને અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતા હતા। ગત તારીખ 15/8/2024ના રોજ પિરિયાભાઈ જ્યારે પોતાના ઘરે આવે છે ત્યારે તે જોવે છે કે તે પોતાની પત્ની તથા સદર મરણ જનાર મંગલ તોતારામ પાટીલ આજુબાજુમાં સૂતેલા હતા। જે હકીકત જોઈને સદર આરોપી પિરિયાભાઈ વસાવાને અચાનક ગુસ્સો આવી જતા તેમને સદર પોતાની પત્નીના આડા સંબંધની શંકા હોવાનું લાગતા પોતાના ઘરમાં પડેલ પરાઈ વડે સદર મરણ જનારને શરીરે માર મારેલ તથા બાજુમાં પડેલ અસ્ત્ર વડે પોતાની પત્નીને જમણા હાથે તથા મરણ જનાર મંગલ તોતારામ પાટીલને જમણા કાનના ઉપરની સાઈડ માથાના ભાગે પ્રહાર કરી તેનું મોત નિપજાવેલ। સદર મોત નિપજાવ્યા બાદ સદર કામનો આરોપી પિરિયાભાઈ વસાવાનો ફરાર થઈ ગયેલ। જે આરોપીને કામરેજ પોલીસે ગત તારીખ 16/8/2024ના રોજ અલગ અલગ ટીમો બનાવી શોધી કાઢી સદર આરોપીને સદર મર્ડરના ગુનાના કામે અટક કરેલ છે।